નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે સિનોવા ગિયર્સ એન્ડ ટ્રાન્સમિશન પ્રાઇવેટ લિમિટેડમાં આવેલી પ્રોડક્શન એસોસિએટની એક જબરદસ્ત નોકરીની તક વિશે વાત કરવાના છીએ। ચાલો આના વિશે ડિટેલમાં બધું જ જાણીએ। તો મિત્રો, સ્ક્રીન પર જે તમે જોઈ રહ્યા છો એ છે આ ભરતીની ઓફિશિયલ જાહેરાત, જેના આધારે આપણે આજે બધી વાત કરીશું। આમાં નોકરીની બધી જ અગત્યની માહિતી આપેલી છે। ચાલો આને જરા ઝીણવટથી સમજીએ। આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 5 સરળ ભાગમાં વહેંચી દીધી છે। આપણે જોઈશું કે ભરતી શું છે, કોણ અરજી કરી શકે, પગાર ભથ્થા શું મળશે, કંપની કઈ સુવિધાઓ આપશે અને છેલ્લે ઇન્ટરવ્યૂ માટે ક્યાં જવાનું છે। ચાલો ત્યારે શરૂ કરીએ। ઓકે, તો સૌથી પહેલા ચાલો એ કન્ફર્મ કરી લઈએ કે આ ભરતીની મુખ્ય જાહેરાત શું કહે છે। તો જે પોઝિશન ખાલી છે એ છે પ્રોડક્શન એસોસિએટની। આ બહુ જ અગત્યની પોસ્ટ છે, કારણ કે જે કોઈ પણ આ પદ પર જોડાશે એ સીધા જ કંપનીના ઉત્પાદન વિભાગનો એક મહત્વનો હિસ્સો બનશે। સારું, તો હવે સૌથી મોટો સવાલ કે ભાઈ આ નોકરી માટે લાયકાત શું જોઈએ, કોણ કોણ આ માટે એપ્લાય કરી શકે છે? ચાલો એના પર એક નજર કરીએ। અહીંયા એક બહુ જ મજાની વાત છે। કંપનીએ કોઈ 1-2 ડિગ્રી નથી માંગી, પણ જુઓ 10મા ધોરણથી લઈને BE BTech સુધી બધા જ આના માટે અરજી કરી શકે છે। આનાથી ખરેખર ઘણા બધા ઉમેદવારો માટે એક સારો મોકો ઊભો થયો છે। અને એનાથી પણ મોટી ખુશખબરી, અહીં સાફ સાફ લખ્યું છે કે ફ્રેશર પણ અરજી કરી શકે છે। મતલબ, જો તમારી પાસે અનુભવ નથી ને તો પણ બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી। જે લોકો પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે એમના માટે તો આ એક સુવર્ણ તક કહેવાય। ચાલો હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર, એટલે કે પૈસાની વાત। આખરે આ નોકરીમાં પગાર કેટલો મળશે અને બીજા શું ફાયદા થશે? ચાલો આ આખા પેકેજને બરાબર સમજીએ। તો જુઓ, સ્ટાર્ટિંગ સેલરી એ પણ ફક્ત 8 કલાકની ડ્યુટી માટે મહિને 18,000 રૂપિયા છે। એક ફ્રેશર તરીકે જોવા જઈએ તો આ એકદમ સારું સ્ટાર્ટિંગ પગાર કહી શકાય। પણ વાત અહીં અટકતી નથી। આ 18,000 તો ખાલી શરૂઆત છે। જેમ જેમ તમારો અનુભવ વધશે એમ પગાર પણ વધશે। તમે સારું કામ કરશો તો પરફોર્મન્સ ઇન્સેન્ટિવ પણ મળશે, અને હા, જો ઓવરટાઈમ કરશો તો એના પૈસા પણ અલગથી મળશે। એટલે કે તમારી મહેનતની પૂરી કિંમત મળશે। પગાર તો ઠીક છે, પણ એક સારી કંપની એને જ કહેવાય જે પોતાના કર્મચારીઓનું પણ ધ્યાન રાખે, ખરું ને? તો ચાલો જોઈએ કે સિનોવા ગિયર્સ બીજી કઈ કઈ સુવિધાઓ આપી રહી છે। લિસ્ટ જુઓ જરા। PF તો છે જ, જે તમારા ભવિષ્ય માટેની બચત છે। સાથે સાથે આવવા જવા માટે બસની સુવિધા, રહેવા માટે હોસ્ટેલ, ભગવાન ન કરે ને કામ પર કંઈ થાય તો એના માટે વીમો, અને હા, જમવા માટે કેન્ટીન પણ છે। મતલબ તમારી મોટાભાગની ચિંતાઓ તો કંપની જ સંભાળી લેશે। સારું, તો આ બધું સાંભળીને જો તમને અરજી કરવાનું મન થઈ ગયું હોય તો ચલો ફટાફટ જાણી લઈએ કે ઇન્ટરવ્યૂ માટે ક્યાં અને ક્યારે જવાનું છે। ધ્યાનથી સાંભળજો, આ વોક ઇન ઇન્ટરવ્યૂ છે। મતલબ કે કોઈ ઓનલાઈન ફોર્મ નથી ભરવાનું, સીધા જ અહીં આપેલા એડ્રેસ પર પહોંચી જવાનું છે। સમય છે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધીનો, રવિવારથી શનિવાર। હા, એક વાત ખાસ યાદ રાખજો, બુધવારે સાપ્તાહિક રજા હોય છે। તો બસ તમારા બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરો અને સમયસર પહોંચી જાઓ। તો મિત્રો, બધી જ વિગતો તમારી સામે છે। હવે તમારે વિચારવાનું છે કે શું આ નોકરી તમારા કરિયરનો આગામી પડાવ બની શકે છે? આના પર જરૂર વિચારજો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।